શાળા સુલતાનપુરના સભાખંડની અંદર ગુજરાત સરકારનો જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ। શ્રી માધ્યમિક શાળા, શ્રી કન્યા શાળા તેમજ કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક શાળાના સભાગૃહની અંદર આપણે કન્યા કેળવણી મહોત્સવ, પ્રવેશોત્સવ 2025 ઉજવવા માટે હું તમે આપ સૌ સાથે મળીને અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। તો એ કાર્યક્રમમાં ખાસ અમારી ત્રણેય શાળાના માનને, આગ્રહને માન આપીને ઉપસ્થિત રહેલા એવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ, આપણે બધા મહાનુભાવોને તાળીઓથી વધાવી લઈશું। તો મને ખ્યાલ છે કે એનું શેડ્યુલ કેટલું વ્યસ્ત છે, છતાં અમે એને આગ્રહ કરેલો ને એણે આપણા જે આગ્રહ લાગણીને માન આપી ને થોડો પણ ટાઈમ કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એવા રાજુભાઈ, લોકલાડીલા નેતા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આ જ ગામના વતની રાજુભાઈને આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। ત્યાર પછી આજ રોડની લાઈનમાં બેઠેલા મંચસ્થ પર ડાયસ પર જે બેઠેલા એવા કાર્યપાલક ઇજનેર શ્રી પટેલ સાહેબ, ત્યારે બાજુમાં બેઠેલા ગોંડલ શહેરી તાલુકા મામલતદાર ભટ્ટ સાહેબ, સાથે ટીમમાં આવેલા રાયચુરા સાહેબ, એમજ નાયબ મામલતદાર ચાવડા સાહેબ, તેમજ ગામમાંથી આપણા અગ્રણીઓ, સામાજિક આગેવાનો, રાજકીય નેતાઓ જે ઉપસ્થિત છે એમાં સુલતાનપુર પંચાયતના સરપંચ શ્રી કાકુભાઈ, ઉપસરપંચ શ્રી નીરુભાઈ, તેમજ સહકારી મંડળીના પ્રમુખ ને આપણા ગામના આગેવાન ને અગ્રણી એવા કચરાભાઈ, આપ સૌને ખૂબ ખૂબ આ તકે અમે આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ। સાથે સાથે જૂના શિક્ષક મિત્રો બુવા સાહેબ, વાછાણી સાહેબ, સામાજિક અને દાતા એવા ધીરુભાઈ, તેમજ સામાજિક અગ્રણી હિતેશભાઈ ગોંડલિયા, હિતેશભાઈ વેકરિયા, વિપુલભાઈ, સંજયભાઈ વગાસિયા, પાનસુરિયા સંજયભાઈ અને સામાજિક અગ્રણી અને લોકલાડીલા એવા ચંદુભાઈ બોરડ અને ચંદુભાઈ માંડડકા, તેમજ આપણા લાયઝન તરીકે જે આપણી ટીમમાં સમાવેશ છે એવા શ્રી કાવઠિયા સાહેબ, તમામ શાળાના આચાર્ય, ત્રણેય શાળાના આચાર્ય, સ્ટાફગણ, એસએમડીસીના સભ્યશ્રી, પ્રમુખશ્રી, એસએમસીના સભ્યશ્રી, આંગણવાડી, બાલવાટિકા, તેમજ કન્યા શાળા, કુમાર શાળા, માધ્યમિક શાળાના સ્ટાફગણ, એમજ વિદ્યાર્થી ભૂલકો અને બહેનો, માતાઓ, દીકરીઓ, ગામમાંથી પધારેલા તમામ લોકોનો હું સહજ સ્વીકાર કરું છું, ઋણ અદા કરું છું ને સ્વાગત કરું છું, શાબ્દિક સ્વાગત કરું છું। ધન્યવાદ, ખૂબ ખૂબ આપ સૌનો ધન્યવાદ। અમારે આગળ આજે ઉપસ્થિત રહી અમારી જે નેમ છે, અમારી જે સંકલ્પના છે કે ગુજરાત સરકારનો જે પ્રયોજન છે કે પ્રોજેક્ટ છે એમાં આપણે સૌ આ પ્રસંગે સહભાગી થયા છે। તો એ તકે જે નવી પંચાયત બોડીના સરપંચ, ઉપસરપંચ અને પેનલના સદસ્યોનું પણ હું આ તકે શાબ્દિક સ્વાગત કરું છું ને ગામમાંથી પધારેલી તમામ માતા બહેનો, દીકરીઓ, આંગણવાડીના ભૂલકાઓ ને નામી અનામી જે કોઈ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, કદાચ કોઈના નામ ભૂલા જાય તો મને ખરેખર માફ કરશો ને અહીંયા આવી ને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, આ કાર્યક્રમના સંયોજનમાં તમે સાથે રહ્યા એ બદલ સૌનું હું શાબ્દિક સ્વાગત કરું છું। ખાસ કરીને આ વર્ષે શાળા પ્રવેશ ઉત્સવમાં અમારા માટે હર્ષની લાગણી એવી છે
કે માધ્યમિક શાળા સુલતાનપુરના જે સામે તમને ગુલાબી કલરના બેનર દેખાય છે, એ બેનરમાં જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ સુલતાનપુર ગામની અંદર ડંકો વગાડી દીધો છે. 99 ગણિતમાં, વિજ્ઞાન જેવા વિષયમાં 100 થી 100 માર્ક લઈ આવ્યા, અંગ્રેજીમાં 97-98 માર્ક લઈ આવ્યા. ને જે જાનવી વૈષ્ણવ જાનવી છે એ છોકરી 99% સાથે એ સમસ્ત ગામની અંદર, બધી શાળાઓની અંદર સમસ્ત ગામમાં પ્રથમ ક્રમે આવેલી છે. એ બાળકીને વિજ્ઞાન જેવા વિષયની અંદર 100 માંથી 100 માર્ક આવેલા છે. ગણિત વિજ્ઞાન એની સાથે સાથે દ્વિતીય નંબરે જે ભાઈ આપણે પરમાર ઋષભ છે એને પણ 99.78, ને સાગઠિયા ભારતી છે એને 96 ને આ બધા વિદ્યાર્થીઓ છે એને લગભગ આપણી શાળાના એકાદ જ વિદ્યાર્થી 10મા અંદર નાપાસ થયેલો છે. આપણે 95% જેટલું રિઝલ્ટ આપેલું છે. ને આ વખત તમામ શાળાઓમાં આપણા ત્રણે વિરલાઓ છે, જે તેજસ્વી તારલાઓ છે, એ તમામ શાળાઓની અંદર પ્રથમ ક્રમે આપણા 3 વિદ્યાર્થીઓ આવેલા છે. એમના વાલી અહીંયા ઉપસ્થિત હોય તો એ વિદ્યાર્થીઓ તો સાયન્સમાં બહાર ભણવા ગયા હોય તો એ વિદ્યાર્થીઓને ખૂબ અમારા બધા વતી અભિનંદન, શુભેચ્છા ને આગળ પ્રગતિ કરે. આ ગામની એક નેમ છે. આ શાળા છે જૂનામાં જૂની 35-40 વર્ષ જૂની શાળા છે. ને આ ગામની અંદર આ શાળાએ ઘણા બધા વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, મારા મહિના મુજબ 8 થી 9 વિદ્યાર્થીઓ તો આ ગામની અંદર ડોક્ટર બનેલા છે. આ શાળાના વિદ્યાર્થીઓ, એમાં 3 થી 4 વિદ્યાર્થીઓ એવા છે કે જે માસ્ટર ડિગ્રી લઈને બેઠેલા છે, એટલે કે MS MD ની ડિગ્રી ધરાવે છે. એટલે જે જૂની શાળા છે ત્યારથી જ જે એક પ્રણાલી છે એ મુજબ દર વખતે અમારા એક બે વિદ્યાર્થીઓ હોનાર હોય જ છે, ને 2-5 વિદ્યાર્થીઓ દર વખતે અમારા સાયન્સમાં જઈ ને આગળ એન્જિનિયરિંગ કે નીટ ક્લિયર કરી મેડિકલમાં જતા હોય છે. એ અમારી ઉપલબ્ધિઓ છે. સાથે સાથે જે આગળના આચાર્યો જે હતા એના પછીના ચાર્જ તરીકે મને આવ્યા, ડોંગર સાહેબ જતા રહ્યા. 2 વર્ષની અંદર જે રિઝલ્ટ છે એ અમે ગયા વર્ષે 78% આપેલું, આ વખતે 75% આપ્યું. ને ઉત્તરોત્તર એ પ્રગતિ કરતા જ રહે છે ને વિદ્યાર્થીઓ સારા માર્કે. આ શાળાની અંદર પ્રયોગશાળા છે, કોમ્પ્યુટર લેબ છે, તમારી સામે જે સ્માર્ટ બોર્ડ છે એ સ્માર્ટ બોર્ડ છે, રમતગમતનું મેદાન છે, રમતગમતના સાધનો છે, બરોબર, ઇકો ઝોન છે, બરોબર, પુસ્તકાલય છે. એમ તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ ગામના સહયોગથી, આવા રજુભાઈ જેવા અગ્રણીઓના સહયોગથી અને કચરાભાઈ જેવા વડીલોના આશીર્વાદથી, કાકુભાઈ જેવા લોકલાડીલા નેતાઓના સહયોગથી ને સહકારથી અમે આ ક્ષેત્ર સુધી પહોંચી શક્યા છે. અમે આવી સિદ્ધિઓ હાંસલ કરી શકીએ છીએ. અને જ્યાં ગામના આગેવાનો તત્પર હોય છે આવા કાર્યોમાં, તો આવી રીતે જો આગળ ને આગળ રહે તો જે સરકારનું નેમ છે સરકારી શાળાને ઉચ્ચ સ્તર સુધી લઈ જાવી, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું, એ ખરા અર્થમાં સાકાર થશે. કારણ કે આવી સરકારી શાળાઓમાંથી જે બહેનો દીકરીઓ છે એ માનો કે વિજ્ઞાન જેવામાં, ગણિત જેવામાં 100માંથી 100 માર્ક લઈને આગળ જતી હોય તો એ દીકરીઓ 100% આગળ જઈને કોઈ ડૉક્ટર કે એન્જિનિયર બનવાની જ હોય છે. ને સરકારનું જે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનું છે, એમનો જે ધ્યેય છે, એનું જે લક્ષ્ય છે એ 100% મને ખાતરી છે કે એમાં એ સફળ થશે. શિક્ષકો તો આવતા જ જતા હોય છે, સમયે નિવૃત્ત થતા હોય છે. મારો સમય આવી ગયો, ટૂંક સમયમાં નિવૃત્ત થવાનો, અને ઉંમર સરકારના પ્રવર્તમાન ધારાધોરણ પ્રમાણે નિવૃત્ત થતા જ હોય છે, ને કોઈ કારણોસર પણ નિવૃત્ત થતા હોય છે. તો નિવૃત્ત થવાનું તો હોય જ છે. વસંતબેન જે કન્યા શાળાના છે એ પણ થોડા સમયમાં, હું પણ થોડા સમયમાં નિવૃત્ત થતા, પણ અહીંયા આ બધા આગેવાનો છે નવા શિક્ષકોને વધારે લઈ આવે છે ને આપણી શાળાની જે પ્રણાલી છે એને આગળ ને આગળ ધપાવે છે. એમાં એનો સાથ સહકાર રાજુભાઈને આપણે જ્યારે કર્મચારી માટે વાત કરી છે, માંગણી કરી છે, તાત્કાલિક ડીઓ સાથે વાત કરીને, તાત્કાલિક આપણે પટ્ટાવાળાની જગ્યા હતી ત્યારે વાત કરી, તાત્કાલિક ડીઓને કહીને તાત્કાલિક આપણે અહીં પટ્ટાવાળાની નિમણૂક કરાવી હતી. એટલે આવા અગ્રણીઓ હશે ને આવા સામાજિક સેવકો હશે ને આવા લોકલાડીલા નેતાઓ હશે તો આપણી પ્રગતિ થતી રહેશે ને શાળામાં નવી ભરતી થશે. આ તકે જે અધિકારીઓ ને રાજુભાઈને આગેવાનો છે, કાકુભાઈને, એ બધાને મારે વિનંતી કે શાળામાં જ્યાં ખોટ છે, કન્યા શાળા, કુમાર શાળા કે હાઈસ્કૂલ, જે શિક્ષકોની કે કોઈ પણ ખોટ હોય કે ઘટ હોય તો એમાં ધ્યાન લઈ ને અમને સહકાર આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આ શાળા પ્રવેશ
વાલીઓ તથા વિદ્યાર્થીઓ તથા પ્રવેશ મેળવનારાના ભૂલકાઓ, આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વર્ષ 2003 માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારથી ચાલુ થયેલ છે અને આજે આપણે આ 23મો કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમનો હેતુ એ છે કે કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે અને બીજું કે ઉત્સાહથી શિક્ષણમાં પ્રવેશ કરે, પોતાનું જીવનનું પહેલું સોપાન હસતા હસતા શરૂ કરે. શિક્ષણ જીવનમાં જરૂરી છે. શિક્ષણમાં માણસનું ઘડતર કરે છે. શિક્ષણ વિનાનો માણસ એક અભૂત જેવું લાગે એટલે શિક્ષણ હોય તો માણસ કંઈક કરી શકશે, કંઈક ભણી શકશે. આજે આપણી ઓળખ છે તો એ આપણી ઓળખ શિક્ષણ થકી છે. આજે આપણે કહીશું આઈ એમ ગ્રેજ્યુએટ, આઈ એમ ડબલ ગ્રેજ્યુએટ, આઈ એમ ડૉક્ટર, આઈ એમ એન્જિનિયર, તો એ શિક્ષણ હશે. શિક્ષણથી જ બધું આગળ આવીશું. હવે તમને હું એક નાની એવી વાત કરું કે બાળકોમાં કેવી શક્તિ રહેલી હોય છે. જે છોકરા હતા, એક 5 વર્ષનો હતો, એક 15 વર્ષનો હતો, બંને એકલા જઈ રહ્યા હતા જ્યાં કોઈ નહોતું. હવે એમાંથી જે 15 વર્ષનો છોકરો હતો એ કૂવામાં પડ્યો ત્યારે એ છોકરાને 5 વર્ષના છોકરાએ બહાર કાઢ્યો. કે આ કેવી રીતે શક્ય બન્યું? બધા આવીને જોયું કે આ બધું કેવી રીતે શક્ય બન્યું. તો એ છોકરાને જ્યારે બધું વિચાર કર્યો ત્યારે કીધું કે આ છોકરાને કોઈ ના પાડવાવાળું નહોતું. એટલે છોકરાની અંદર શક્તિ રહેલી છે. એને એમ નહીં કહેવાનું કે તું આ નહીં કરી શકે, તું બધું કરી શકે, તારામાં બધી શક્તિ છે. એને મોટિવેટ કરવાનો, બાળકોને વિકાસ કરવાનો. આ ગામમાં આટલું શિક્ષણનું બધું સરસ વ્યવસ્થાઓ છે, તેનો સદુપયોગ કરો. સરકારશ્રી દ્વારા પણ શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી, માનનીય મુખ્યમંત્રી શ્રી સ્કોલરશીપ યોજના, તેનો લાભ લઈ અને બાળકોને, આ ગામના બાળકો મોટા મોટા ડૉક્ટર બન્યા, આઈએસ ઓફિસર બન્યા, એવી શુભેચ્છાઓ. આવા સુંદર કાર્યક્રમનું જે સ્કૂલ દ્વારા આયોજન કર્યું છે તેઓને પણ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. કન્યા શાળા ઉવા તાલુકા શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ 2025 તમામ શાળા વતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આ પવિત્ર પ્રવેશોત્સવ પ્રસંગે આગમન પ્રારંભે આપણે પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણા આંગણે પધારેલા મહેમાનશ્રીઓ તથા પદ અધિકારીશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરશે. મહેમાન દીપ પ્રાગટ્ય કરવા માટે આગળ જશે.